મેં તો એવું જ માન્યું હતું કે નરેન્દ્ર લતાનું હારું કરે છે ને એને મૂકવાનો નથી. અરે મારા બાપ એ તો માથે રહીને માથા કાપ્યા હો. પ્રજાના મત લેવાતા અહીંયા બધા આવતા હતા. અહીંયા હવે પ્રજાના ડિહેટમાં આવ્યું છે, આ મકાન પડે છે તો ધારાસભ્ય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ હાય અને નારાજગી છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહીશોની. હકીકતમાં તંત્રએ જંગલેશ્વર સહિત આસપાસની 7 જેટલી સોસાયટીના 1358 પરિવારોને ડિમોલેશન માટે ફાઇનલ નોટિસ આપી છે. ત્યારે દિવ્ય ભાસ્કર અહીંના લોકોની વ્યથા જાણવા જંગલેશ્વરમાં પહોંચ્યું હતું, જ્યાં ડિમોલેશનની નોટિસ મળતા જ આશરો છીનવાઈ જવાની ભીતિમાં ગરીબ પરિવારો જોવા મળ્યા. સ્થાનિકોએ તંત્ર સહિત નેતાઓ સામે પણ આક્રોશ ઠાલવ્યો. આ સરકારને એમને દયા નથી આવતી કે ગરીબ માણસ નો કાઢી ક્યાંય અહીંયા રહેવા દે. હુકમ આશરા પાડી નાખો તો હું તો કોઈ મરી ગયાનું ક્યાંય સારું નહીં થાય. કમો તે મળશે હીરો યા કુવરમાં કમો તે મરવા લાગશે. આટલી પબ્લિક ને હેરાન કરે છે, માણા ખાધા પીધા ના રખે છે. દીવો નહીં રહ્યા ગરીબ માણસની હાયું રાખી જાય છે. આ બાબલા રોવે છે, દસ્યુ રોવે છે, એ રેવા દ્યો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.